મિત્રો આ વિડીયો જોતા પહેલા તમારા છાતી પર પથ્થર મૂકી દેજો, કારણ કે કઠણ કાળજાના લોકો છે એ જ આ વિડીયો જોઈ શકે. ત્રણ દીકરાઓ બાને હતા, એક દીકરાનું અવસાન થયું, અત્યારે બે દીકરાઓ અત્યારે હાજર છે. કાંઈક મજબૂરી માની હોય ને તો માં એ ભગવાનનું સ્વરૂપ છે. ચિંતા કરે આ છોરુની, એને કેમ વિસરીએ કાગડા. આ કેસ કંઈક અલગ છે. ફેફસાની બીમારી છે, માનસિક બીમારી છે, અને અમારા ગોપાલભાઈને શ્વાસની પણ તકલીફ છે. બા કોઈ ચિંતા કરતા નહીં. સામાન્ય રીતે તમે જોતા હો છો કે કોઈ દીકરાઓ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જતા હોય છે, પણ આ કેસ કંઈક અલગ છે. જોવાની હિંમત રાખીને આ વિડીયો જોજો. આ બા છે અમારા શારદાબેન કેશવલાલ ઝઘડા. પોતે ઓછું સાંભળે છે, ભૂલી જવાની બીમારી છે, બ્લડ પ્રેશરની બીમારીથી પીડાય છે, અને આજ એના બે સંતાનો લઈ અને સદભાવના વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. એનું કારણ શું હોય? કાંઈક મજબૂરી માની હોય ને તો માં એ ભગવાનનું સ્વરૂપ છે. ઘરે ઘરે ભગવાન નહીં જઈ શક્યો એટલે એને માનું નિર્માણ કર્યું છે. ત્યારે અમારા શારદાબા, બે દીકરાઓ અરુણભાઈ, અમારા ગોપાલભાઈને પણ થોડી તકલીફ છે, અને અરુણભાઈ અમારા ભૂલી જવાની બીમારીથી પીડાય છે. સોની છે, એક દિવસના સમય મુંબઈમાં સોની કામ કરતા હતા. આ બંને ભાઈઓ સોનીના ઘરેણા ઘડવાનું કામ કરતા હતા. સમય સંજોગ અનુસાર સમય કરવટ બદલે તો આવી પરિસ્થિતિ પણ આવીને ઊભી રહેતી હોય છે. ત્યારે અમારે અરુણભાઈને માનસિક તકલીફ થઈ, શારીરિક તકલીફ થઈ. આ બા ખાટલા વશ થયા, પથારી વશ થયા, હાલી ચાલી નથી શકતા. બ્લડ પ્રેશરની તકલીફ છે, તો ક્યાં જવું? બાની સેવા કરવી, આ ભાઈઓની સેવા કરી. ત્રણ દીકરાઓ બાને હતા, એક દીકરાનું અવસાન થયું, અત્યારે બે દીકરાઓ અત્યારે હાજર છે. મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માત. પણ માની ઉપર પણ તકલીફ આવે, આવી પરિસ્થિતિ આવે તો ક્યાં જવું? ત્યારે છોકરાઓની ચિંતા કરી અને આ સંતાનોને લઈને સદભાવના વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. આજનું જ પ્રવેશ છે. ત્યારે મોત નાળ્યો માંડે ને જમઝડાફા ખાય તો ચિંતા કરે આ છોરુની, એને કેમ વિસરીએ કાગડા. માં છે, 77 વર્ષની ઉંમર છે, અને આ બંને બાળકોની, આ બંને દીકરાઓની એ પણ ઉંમર લાયક છે, એમની પણ ચિંતા કરે છે. ત્યારે આ માં અને બે દીકરાઓના સદભાવના વૃદ્ધાશ્રમમાં આજે પ્રવેશ આપવામાં આવ્યો છે. ત્યારે જરાક વિચાર કરો મિત્રો કે આ કુદરતની કેવી વિટમણા છે. આ બે સંતાનો સાથે આજે અમારે શારદાબા સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રિત થયા છે. બા કોઈ ચિંતા કરતા નહીં, હળી મળીને મજા કરીને રહેવાનું છે, કોઈ ચિંતા કરતા નહીં. અરુણભાઈ, ગોપાલભાઈ, તમે પણ કોઈ ચિંતા કરતા નહીં. આ માં એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ત્યારે આ માંથી મોટું આ જગમાં કોઈ નથી. ત્યારે આ માં સાથે બે સંતાનોને અહીં સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય આપવામાં આવશે. તમારા ધ્યાનમાં કોઈ આવા વડીલો હોય, આવા લોકો હોય, નિરાધાર હોય, નિસંતાન હોય, પથારી વશ હોય, કેન્સરગ્રસ્ત હોય, કોઈ પણ ગંભીર બીમારીથી પીડાતા હોય, એવા વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચે એવી વ્યવસ્થા કરશો. ત્યાં પેલા નંબર ઉપર આપ એમની માહિતી અમને આપશો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે, સદભાવના વૃદ્ધાશ્રમની સેવા પહોંચે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.